વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપેલું કે જે લોકો પોતાની જાતને હિન્દુ સમજે છે એ લોકો જ હિંસા અને નફરત ફેલાવે છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024નું જ્યારે પહેલું સત્ર શરૂ થયું ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપેલું કે જે લોકો પોતાની જાતને હિન્દુ સમજે છે એ લોકો જ હિંસા અને નફરત ફેલાવે છે। આ વાતના ઘણા બધા ઘેરા પ્રત્યાઘાત દેશભરના રાજ્યોની અંદર પડ્યા, ગુજરાતની અંદર પણ ઘેરા પ્રત્યાઘાત પડેલા। હવે ભાજપના એક ધારાસભ્યએ એવા લવારા કર્યા છે કે જે જાણીને તમને નવાઈ લાગશે કે આ રાહુલ ગાંધી જે કહી રહ્યા છે તે કદાચ સાચું જ છે। તો ભાજપના ધારાસભ્યએ જે નિવેદન આપ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, કર્ણાટકના ભાજપના એક ધારાસભ્યએ એવું નિવેદન આપ્યું કે રાહુલ ગાંધીને સંસદની અંદર બંધ કરીને થપ્પડ મારી દેવી જોઈએ। હવે આ ભાઈ છે એ મેંગલોર સિટીના નોર્થના ધારાસભ્ય છે અને બિઝનેસ ટુડેના એક અહેવાલની અંદર જણાવવામાં આવ્યું છે કે આ ભરત શેટ્ટીએ એવું કીધું કે એમને સંસદની અંદર બંધ કરીને થપ્પડ મારવાથી બહુ તો શું થશે, 7-8 FIR થશે। અને સાથે સાથે આ નેતાએ એમ પણ કીધું કે કોંગ્રેસ નેતા અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી જો મેંગલોર આવે તો એમની અમે પૂરતી વ્યવસ્થા પણ કરીશું। એનો મતલબ તમે સમજી શકો છો કે ભરત શેટ્ટી શું કહેવા માગે છે। શેટ્ટીએ એમ કીધું, એમણે રાહુલ ગાંધીને પાગલ કહી દીધા। ભરત શેટ્ટીએ એમ કીધું કે આ પાગલને ખબર નથી કે ભગવાન શંકર જો ત્રીજી આંખ ખોલશે તો વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભસ્મ કરી નાખશે। એમણે એમ કીધું કે રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી નીતિ અપનાવી છે। શેટ્ટીએ કીધું કે રાહુલ ગાંધી હિન્દુ વિશે કંઈ પણ કહેશે તો શું હિન્દુઓ ચૂપ બેસી રહેશે? અને સાથે સાથે આ ભાઈએ પાછું એવું બી કીધું કે હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મની સંસ્થાઓની રક્ષા કરવી એ ભાજપનું કર્તવ્ય છે। સાથે સાથે આ શેટ્ટીએ એવું બી કીધું કે રાહુલ ગાંધી જે વિસ્તારની મુલાકાતે જાય ત્યાંના એવું વલણ અપનાવે, ગુજરાત જાય તો શિવના પરમ ભક્ત બની જાય। હવે રાહુલ ગાંધીએ જે નિવેદન આપેલું કે ભાઈ જે લોકો પોતાની જાતને હિન્દુ કહે છે એ હિંસા અને નફરતની વાત કરે છે, તો આ ભાજપના ધારાસભ્યએ લવારા કરીને એ જ વાત સાબિત કરી દીધી કે હિંસા અને નફરત ભાજપ ફેલાવી રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।